નમસ્કાર. ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં પાર્ટ ઓફ સ્પીચમાં આજે આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન વિશે શીખવાના છીએ. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન શું છે? તો એબ્સ્ટ્રેક્ટ નાઉન છે તેને આપણે ગુજરાતીમાં ભાવવાચક નામ કહીએ છીએ. એટલે કે ભાવ, ગુણ અથવા સ્થિતિ દર્શાવતું નામ એટલે ભાવવાચક નામ, જેને અંગ્રેજીમાં આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તો શું તમે પ્રેમ જોઈ શકો? સચ્ચાઈ ને હાથથી સ્પર્શી શકો? ખુશીને કયું વજન હોય? આ કાંઈ નથી કરી શકતા, જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, વજન માપી શકતા નથી, છતાં અસ્તિત્વ ધરાવે છે. તો આ વસ્તુ જે છે એને ભાવવાચક નામ કહેવાય. દાખલા તરીકે લવ, હેપી, સક્સેસ, પીસ. તો અહીં જે દર્શાવ્યા છે લવ, હેપીનેસ, સક્સેસ, પીસ, આ દરેક નાઉન જે છે તેને માત્ર આપણે ફીલ કરી શકીએ છીએ, જોઈ શકતા નથી, હાથથી સ્પર્શી શકતા નથી, વજન માપી શકતા નથી, ગણી શકતા નથી, માત્ર ફીલ કરી શકીએ છીએ. તો જે ફીલ કરી શકાય તેવી વસ્તુનું નાઉન છે તેને આપણે શું કહીએ છીએ? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એને કોઈ આકાર નથી. વ્યાખ્યા જોઈએ તો an abstract noun is the name of an idea, feeling, quality or state. એટલે કે ભાવવાચક નામ છે એ શું દર્શાવે છે? ભાવ, ગુણ, સ્થિતિ, વિચાર અને અનુભવ દર્શાવે છે. પરંતુ તેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, સૂંઘી શકતા નથી, ચાખી શકતા નથી. તો તેવા નામને ભાવવાચક નામ એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણો આપણે જોઈએ લવ, સક્સેસ, પીસ, ફ્રેન્ડશિપ, નોલેજ. તો આ દરેક છે એ ભાવવાચક નામ છે. ભાવવાચક નામ ઓળખવાની મેજિક ફોર્મ્યુલા આપણે જોઈએ તો ભાવવાચક નામ તો સૌથી પહેલા આપણે પૂછવાનું કેન આઈ સી ઇટ? હું તેને જોઈ શકું છું. કેન આઈ ટચ ઇટ? કેન આઈ હોલ્ડ ઇટ? જો આ ત્રણેયનો આન્સર નો આવે તો એ છે એ ભાવવાચક નામ એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. બીજું જોઈએ તો કેન આઈ થિંક અબાઉટ ઇટ? તેના વિશે વિચારી શકીએ? યસ. કેન આઈ ફીલ ઇટ? યસ. તો સી, ટચ અને હોલ્ડમાં નો આન્સર આવે, થિંક અને ફીલમાં યસ આન્સર આવે તો એ શું હોઈ શકે છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન હોઈ શકે છે. દાખલા તરીકે લવ તો તેને જોઈ શકીએ? નો. ફીલ કરી શકીએ? યસ. તો લવ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. કારણ કે પ્રેમ છે એ દેખાતો નથી પણ અનુભવી શકાય છે. હવે આપણે રિયલ લાઈફના એક્ઝામ્પલ જોઈએ તો જીવનમાં અનુભવાતા ભાવ જેટલા છે એ દરેક ભાવને આપણે શું કહીએ છીએ? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન જોઈએ તો માની લો કે એક બાળકને ચોકલેટ મળી તો હેપીનેસ, જોય. કોઈ મિત્રએ મદદ કરી તો આપણે ગ્રેટિટ્યુડ, થેન્કફુલનેસ. કોઈ તમને ખીજાય છે, તમારી સાથે ખોટું બોલે છે તો શું ફીલ કરીએ છીએ? સેડનેસ, સોરો. તેવી જ રીતે પોલીસે તમારો બચાવ કર્યો તો કરેજ, બ્રેવરી. તો અહીંયા તમે જોઈ શકો છો કે હેપીનેસ, જોય, ગ્રેટિટ્યુડ અથવા થેન્કફુલનેસ, સેડનેસ અથવા સોરો, કરેજ અથવા બ્રેવરી, આ બધાને આપણે માત્ર ને માત્ર ફીલ કરી શકીએ છીએ. તેના વિશે આપણે થિંક કરી શકીએ છીએ. તેને ટચ કરી શકતા નથી, તેને જોઈ શકતા નથી. તો આ દરેક નામ જે છે એ શું છે? ભાવવાચક નામ છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એ આમ જોઈએ તો 4 પ્રકારના હોઈ શકે છે. તેમાં ફર્સ્ટ ટાઈપ છે ઇમોશન્સ એટલે કે ભાવ. તો કેવા નાઉન હોઈ શકે એમાં? લવ, હેપીનેસ, ફિયર, એંગર, સેડનેસ. તો આ જે છે એ ઇમોશન દર્શાવે છે. ઓનેસ્ટી, કાઇન્ડનેસ, બ્રેવરી, વિઝડમ, પેશન્ટ. તો એ ક્વોલિટી એટલે કે ગુણ દર્શાવે છે. ફ્રીડમ, જસ્ટિસ, ટ્રુથ, નોલેજ,
પીસ તો એ આઈડિયાઝ એટલે કે વિચાર દર્શાવે છે. ચાઇલ્ડહુડ, સ્લીપ, ફ્રેન્ડશિપ, યુથ, ઓલ્ડ એજ તો એ સ્ટેટ એટલે કે સ્થિતિ દર્શાવે છે. તો આ ભાવવાચક નામના એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉનના 4 પ્રકાર આપણે જોયા. તો હવે આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન અને કોન્ક્રીટ નાઉન એ બંનેમાં તફાવત શું છે તો એ જોઈએ. તો કોન્ક્રીટ નાઉન એટલે જે નામને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, ચાખી શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ તેને કેવું કહીશું? કોન્ક્રીટ નાઉન કહીશું. દાખલા તરીકે એપલ, તો એપલ છે એ કોન્ક્રીટ નાઉન થશે. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? તો કે જે નામ ભાવ, ગુણ, વિચાર અથવા સ્થિતિ દર્શાવે અને જેને આપણે જોઈ શકતા કે સ્પર્શી શકતા નથી તેને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે લવ, પ્રાઇડ, પીસ, ફ્રેન્ડશિપ. અહીંયા કોન્ક્રીટ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન જોઈએ. તો એપલ એ કોન્ક્રીટ નાઉન છે, તેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. પણ એપલમાંથી મળતી સ્વીટનેસ જે છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ચાઇલ્ડ કોન્ક્રીટ નાઉન છે, પરંતુ ચાઇલ્ડહુડ સ્થિતિ દર્શાવે છે એટલે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે. ફ્રેન્ડ તો આપણે ફ્રેન્ડને સ્પર્શી શકીએ, જોઈ શકીએ, બોલાવી શકીએ, પરંતુ તેની સાથે જે આપણે મિત્રતા નિભાવીએ છીએ એટલે કે ફ્રેન્ડશિપ છે તો તે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. કિંગ એક કોન્ક્રીટ નાઉન છે. બ્રેવ સોલ્જર તો એ કોન્ક્રીટ નાઉન છે, પરંતુ બ્રેવરી છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે. એટલે કે ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો કોન્ક્રીટ નાઉન છે એ દેખાતી વસ્તુનું નામ છે અને એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એ અનુભવાતી લાગણી અથવા ગુણનું નામ છે. એ એનો મુખ્ય તફાવત છે. જો વસ્તુનું રૂપ, રંગ, આકાર હોય તો એ શું થશે? કોન્ક્રીટ નાઉન થશે. પરંતુ વિચાર, ભાવ અથવા ગુણ હોય તો એ થશે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે કોન્ક્રીટ નાઉનમાંથી આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કેવી રીતે બનાવીએ છીએ? તો કાઇન્ડ એટલે એ કોન્ક્રીટ નાઉન છે. તો કાઇન્ડનેસ તો અહીંયા નેસ લગાવવાથી કોન્ક્રીટ નાઉનમાંથી એબ્સ્ટ્રેક્ટ નાઉન બની ગયું. હેપી તો હેપીનેસ, બ્રેવરી, વાઇઝ તો વિઝડમ, ફ્રી તો ફ્રીડમ, ઓનેસ્ટ તો ઓનેસ્ટી, સ્ટ્રોંગ તો સ્ટ્રેન્થ. તો ઘણા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એ સફિક્સ એટલે કે પ્રત્યય લગાવવાથી બને છે. કેવા સફિક્સ લગાવવાથી બને છે? તો કે નેસ, શીપ, ડમ, હુડ, ઇટી, શન. આવા સફિક્સ એટલે કે પ્રત્યય લગાવવાથી કોન્ક્રીટ નાઉન બને છે. જે અહીંયા આપણે જોયું કે કાઇન્ડને આપણે નેસ લગાવ્યું તો કાઇન્ડનેસ બની ગયું. હેપી ને નેસ લગાવવાથી હેપીનેસ બને છે. તેવી રીતે બ્રેવમાંથી બ્રેવરી બને છે, વાઇઝમાંથી વિઝડમ બને છે, ફ્રીમાંથી ડમ લગાવીએ તો ફ્રીડમ બની જાય છે. ઓનેસ્ટીને વાય લગાવવાથી ઓનેસ્ટી બને છે. સ્ટ્રોંગનું સ્ટ્રેન્થ. તો આપણે અગાઉ જોયું હતું કે વોટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન? તો ખ્યાલ આવી ગયો કે જે નાઉનથી ભાવ, ગુણ, સ્થિતિ, વિચાર અથવા અનુભવ દર્શાવે તેને જોઈ શકાય, સ્પર્શી શકાય કે ચાખી શકાય નહીં તો તેવા નાઉનને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહે છે. તેમાં આપણે જોયું કે ઇમોશન, ક્વોલિટી, આઈડિયા અને સ્ટેટ આ 4 પ્રકારના એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય છે. ઇમોશનમાં લવ, હેપીનેસ, ફિયર, એંગર, સેડનેસ આવે છે. ક્વોલિટીમાં ઓનેસ્ટી, કાઇન્ડનેસ, બ્રેવરી, વિઝડમ, પેશન્ટ એ આવે છે. આઈડિયાઝમાં ફ્રીડમ, જસ્ટિસ, ટ્રુથ, નોલેજ, પીસ એ આવે. સ્ટેટમાં ચાઇલ્ડહુડ, સ્લીપ, ફ્રેન્ડશિપ, યુથ, ઓલ્ડ એજ એ આવે. આ સિવાય અન્ય પણ આવી શકે. ફોર્મેશન કેવી રીતે થાય છે? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન બને છે કેવી રીતે? તો નેસ, શીપ, હુડ, ડમ, ઇટી, શન આવું લગાવવાથી ફોર્મેશન થઈ જાય છે. અને ગોલ્ડન રૂલ આપણે જોયો હતો કે જે ઇફ યુ કેન નોટ સી ઓર ટચ ઇટ બટ કેન થિંક ઓર ફીલ ઇટ, ઇટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન. કે જેને જોઈ શકાય નહીં, ટચ કરી શકાય નહીં, પરંતુ તેના વિશે વિચારી શકાય અથવા અનુભવી શકાય તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહે છે. તમારે 20 એબ્સ્ટ્રેક્ટ નાઉન આજુબાજુમાંથી વિચારીને લખવાના છે
અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.